હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો સેન્સેક્સ કાલે 83,442 સપાટ, કોઈ વધઘટ નહીં. નિફ્ટીમાં પણ 25,461 સપાટ બંધ રહ્યો. બેંક નિફ્ટીમાં 82 પોઈન્ટનો ઘટાડો અને 56,949 ઉપર બંધ રહ્યો. મિડકેપ 59,515 ઉપર બંધ રહ્યો, 162 પોઈન્ટનો ઘટાડો. એનએસસી ઉપરના 108 શેર વધતા હતા અને 1617 શેર ઘટતા હતા. હવે બજાર માર્કેટ નિફ્ટી છોટી રેન્જમાં કામ કરી રહી છે. સહેજ વધારો થાય, પાછો ઘટાડો થાય, વધારો થાય, અને એ રેન્જ 25,400ની આસપાસની રેન્જમાં કામ કરી રહી છે. અને બજાર મોટી કોઈ ટ્રેડ ડીલ થાય, અમેરિકામાં જે ટેરિફની વાત છે તેના 3 મહિના 90 દિવસ પૂરા થયા છે, અને હવે ટેરિફ કઈ રીતે લાગે છે અને શું એનો પરિણામ આવે છે એ ખબરની રાહ જોઈ રહી છે. જો પોઝિટિવ ખબર આવ્યા, સારા ખબર આવ્યા, તો બજાર 20,000 ઉપર ઝડપથી નીકળી જશે અને નવો હાઈ બનાવશે. અને બરાબર ખબર ના આવ્યા, અમેરિકા એ બોયકોટ કરવામાં પાછી નીકળશે અને પકડી રાખશે એની વાત, તો બજાર નીચે પણ થોડું ઘણું જઈ શકે છે. હવે આપણે 2-3 શેરની વાત કરવી છે. એક તો BLS સર્વિસ, આ કોમેન્ટનો શેર છે. મિત્રએ કોમેન્ટ કરી હતી, નામ લખવાનું મારે રહી ગયું છે. 191 ઉપર ચાલી રહ્યો છે. 131 લો છે 52 વીક અને 267 હાઈ છે. માર્કેટ કેપ 1,739, નાની કંપની છે. એનો EPS 5.79, PE 33, સેક્ટરનો PE 51, ગુડ છે. PE સારો 33 છે અને સેક્ટરના PEથી નીચે ચાલી રહ્યો છે. બુક વેલ્યુ 50, PB 3, સારું. બુક વેલ્યુ સારી કહેવાય અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. અને ડિવિડન્ડ, કંપની ડિવિડન્ડ આપે છે 0.5%. વેચાણ અને નફામાં સતત વધારો થઈ ગયો છે. 2024માં કંપનીનું શેર 301 કરોડ હતું અને નફો 33 કરોડ હતો. એ 2025માં શેર વધીને 519 કરોડ થયું છે અને નફો વધીને 58 કરોડ છે. કંપની સર્વિસ આપે છે અને સારી છે. જેના પોર્ટફોલિયોમાં કંપની હોય એને હોલ્ડ કરવી જોઈએ. દેવા વગરની કંપની છે અને પ્રમોટરનું હોલ્ડિંગ 68.88% છે. BLS સર્વિસનું સારી કંપની છે. અને કાલે અમુક શેરો જોરદાર વધ્યા. વિભોર સ્ટીલ જે ખૂબ ઘટ્યો હતો, 280 ચાલતો હતો એક વખત હાઈ. આજે 20%ની સર્કિટ લાગી છે ને 180 ઉપર પહોંચ્યો છે. એના ઓકળા થોડાક ઘટેલા આવ્યા હતા અને એના કારણે એ ખૂબ પીટાઈ ગયો હતો. પરંતુ હવે ઓકળા સારા આવવાની અપેક્ષાએ શેરમાં 20%ની સર્કિટ લાગી. ઘણા મિત્રોએ લીધો છે અને એને હોલ્ડ કરવો જોઈએ. PC જ્વેલર્સ મિત્રો, આ હમણાં 12 રૂપિયા ચાલતો હતો અને એક દિવસ 20%ની સર્કિટ લાગી. કાલે પણ 12% વધ્યો છે અને શેર 18 રૂપિયાની 70 પૈસા ઉપર પહોંચ્યો છે. PC જ્વેલર્સ અને એનું શેર 80% વધારો થયો છે એવા અહેવાલ છે. હજી શેરના ઓકળા બારી આવ્યા નથી અને કંપનીના જે પ્રમોટર છે, સંચાલકો છે, તેમણે BSE અને NSE ઉપર એમણે લેટર લખ્યો છે કે 2025ના વર્ષમાં કંપની ડેબિટ ફ્રી થઈ જશે. PC જ્વેલર્સની વાત છે અને ગુડ કંપની છે. જેના પોર્ટફોલિયોમાં હોય તે હોલ્ડ કરી શકે. અને બીજી કંપની છે વિનિશ પાઇપ. મિત્રો, ખૂબ વધ્યો હતો આ શેર અને પછી ઘટ્યો 1200 નીચે આવી ગયો અને હવે ધીમે ધીમે મક્કમતાથી આ કંપનીનો શેર વધી રહ્યો છે. અને કાલે પણ એમાં પૂર્ણ 3%નો વધારો હતો અને 1500 પહોંચવા થયો છે.
મિત્ર અને ગુડ કંપની છે, લાંબા સમય માટે રાખી શકાય એવી કંપની છે. અને એનું કારણ છે કે કચ્છની કંપની છે અને જે પાઇપ બનાવે છે, જે આપણા બાંધકામમાં ઉપયોગમાં લે એવી પાઇપ, અને એને નિકાસ કરવા માટે કંડલા અને મુદ્રા બંદર બે બહુ નજીક છે અને એની કોસ્ટ બહુ ઓછી આવે અને ખૂબ મોટી નિકાસ કરવાનું કંપનીનું સપનું છે. હવે એક બીજા સ્ટોકની વાત કરવી છે કે એ સ્ટોક 24 રૂપિયા ઉપર ચાલી ગયો છે અને કંપની 25 રૂપિયા ડિવિડન્ડ આપે. તમે જુઓ, 24 રૂપિયાનો સ્ટોક છે અને 25 રૂપિયા ડિવિડન્ડ આપે. અને આ શેર તમે લઈ શકો છો, પણ કોઈ લઈ શકતા નથી. ખૂબ કોશિશ કરી, મેં પણ કોશિશ કરી શરૂઆતના, એના પછી તો કોઈ છોડે. તાપરિયા ટૂલ્સ નામ તો બધાએ વાપર્યું છે, પણ કાયમ એમાં કોઈ વેચવાવાળું જ હોતું નથી. મિત્રો, એ કંપનીમાં કોઈ વેચવાવાળું હોતું નથી. તમે લખાવો કે ભાઈ મારે 200 શેર લેવા છે, પણ આખો દિવસ તમારી લિમિટ પડી જાય. કોઈ વેચે તો તમને શેર મળે, બાકી એમાં જેના પાસે શેર છે એ પકડીને બેઠા. 600 મહિના કંપનીમાં કોઈ ડીલ થતી નથી, કોઈ વેચાણ થતું નથી, તમને શેર મળે જ નહીં. શેરમાં લેવે જ થાય એ કંપની તમને મળે. ખાસ વાત છે, કંપનીએ કોઈ શેર બહાર પાડ્યા હોય કે 1 કરોડ શેર બહાર પાડ્યા, હવે પ્રમોટર પાસે હોય, પબ્લિક પાસે હોય, એ વિદેશી રોકાણકારોએ ખરીદ્યા હોય, આપણા મ્યુચ્યુઅલ ફંડોએ ખરીદ્યા હોય, અને એમાંથી બધા વેચતા હોય, નવા ખરીદતા હોય, એટલે આખો દિવસ એનું વોલ્યુમ થતું હોય. પરંતુ કોઈ નબળી કંપની હોય તો વોલ્યુમ ઓછું થાય, એમાં કોઈને રસ ના હોય. વેચવા હોય પણ કોઈ લે તો તમે વેચી શકો નહીં, એટલે એ ઘટે જાય ભાવ. સારી કંપની હોય એમાં એવું થાય કે બધાને લેવા હોય, પરંતુ કોઈ વેચવાવાળું ના હોય, તમને શેર મળે જ નહીં. આ રીતે બજારમાં ચાલતું હોય. માંગ અને પુરવઠો. સારી કંપનીની જોરદાર માંગ હોય, પુરવઠો ઓછો હોય તો એ વધે. જે બજારમાં નિયમ લાગુ પડે છે એવો શેર બજારમાં નિયમ લાગુ પડે છે, માંગ અને પુરવઠાની. અને ખાસ વાત એ કરું કે જુઓ મિત્રો, ખાસ યાદ રાખવાનું કે શેરબજારમાં જે શાંતિ રાખશે, જેના પાસે ધીરજ હશે અને જે ધીમે ધીમે શરૂઆત કરશે, પણ મક્કમતાથી શરૂઆત કરવી પડશે, એ સફળ થશે. તમે શેરબજારમાં આવ્યા, તમને એમ કે હવે આપણે તો લઈ લેવું છે ને, ઓમાંથી આટલા કાઢી લેવા છે ને, ઓમાંથી આટલા કાઢી લેવા ને, કરોડપતિ બની જવું છે, એ શક્ય નથી. શેરબજારને સમય આપવો પડશે તો જ પૈસા બનશે. અને આપણે કંપનીની વાત કરવી છે, એ કંપનીએ 12 પૈસાનો ભાવ હતો 2020માં કંપનીનો. કેટલો? 0.12 પૈસા ફગત. આજે 41 રૂપિયા ઉપર કંપની ચાલી ગઈ. કેટલા ઘણું રિટર્ન કહેવાય, 56,000 ઘણું રિટર્ન કહેવાય. એ કંપનીનું કાલના વિડીયોમાં વાત કરવી છે. થેન્ક યુ, આભાર.